શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ ત્રીજો અધ્યાય બીજો. ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળ લીલાઓનું વર્ણન. શ્રી સુકુવાચ. સુખદેવજી કહે છે, ઇતિ ભાગવત પૃષ્ઠ ક્ષત્રિયા વાર્તામ પ્રિયાશ્રયામ પ્રતિવક્તુમ ન ચોત્સેહ ઐતત્કંઠ્યાત સમારિતેશ્વર. જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આ રીતે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો પૂછી, ત્યારે ઉદ્ધવજીએ તેમના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય ભરાઈ આવવાને કારણે તેઓ કશો જ ઉત્તર આપી ન શક્યા. ઉદ્ધવજીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા, યદુવંશના પોતાના ઈશ્વર, પોતાના પ્રિય જે દેવતા છે, જેના એ સ્વામી છે, એવા નાથ શ્રી કૃષ્ણના અને એમના પરિવાર વિશે ક્ષેમ કુશળ પૂછવામાં આવી, ત્યારે ઉદ્ધવજીનું કહેવાય છે કે એ પરમાત્માની એ લીલાઓ નેત્ર સમક્ષ ઉદ્ધૃત થઈ અને એમનું મન જે હતું ને ગદગદ થઈ ઉઠ્યું છે, એમનું સ્મરણ થઈ આવ્યું, હૃદય ભરાઈ આવ્યું છે અને એ ગળગળા થઈને કોઈ ઉત્તર આપી શકતા નથી. ય પંચહાયનો માત્ર પ્રાતરાસાયા યાચિત તન્નૈચ્છદ્રવચન યસ્ય સપર્યા બાલ લીલયા. જ્યારે પોતે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતા જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શિરામણ માટે માતા બોલાવે તો પણ તેમને છોડીને જવા ઈચ્છતા ન હતા. કોણ? તો કહેવાય છે ઉદ્ધવજી જ્યારે 5 વર્ષની નાની ઉંમર હતી ત્યારે બાળકો જેમ નાના રમકડા રમે એમ માટીના જમાનામાં માટીના રમકડા રમતા, પણ ઉદ્ધવજી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાય છે કે મૂર્તિ બનાવી, એના રમકડાની જે મૂર્તિ બનાવી એની સાથે રમવામાં એટલા ઓતપ્રોત થઈ જાય કે એમને છોડીને બીજે ક્યાંય જવાની એમની ઈચ્છા નથી. માતા ભોજન માટે એમને આમંત્રિત કરે છતાં મન લાગતું નથી કે બીજે ક્યાંય જાય. સકથમ સેવયા તસ્ય કાલેન જરસંગત પૃષ્ઠો વાર્તામ પ્રતિબ્રૂયાદ ભર્તુપાદાવનુસ્મરન. અત્યારે તો દીર્ઘકાળથી તેમની સેવામાં રહેતા રહેતા તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેથી વિદુજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણ કમળોનું સ્મરણ થઈ આવ્યું છે. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? અને ખાસ કરીને ઉદ્ધવજી માટે એમ કહેવાય છે, ભગવાન શ્રી કૃષ્ણની નાનપણથી 5 વર્ષની આયુથી જ એમની આરાધના, સ્તુતિ, વંદના, એમના મૂર્તિઓ બનાવીને સાથે રમવાનું ક્રિયા કરતા. અને જ્યારે યુવાવસ્થા થઈ, જ્યારે કૃષ્ણ દ્વારિકામાં આવ્યા છે, ત્યારે ઉદ્ધવજી કૃષ્ણના પ્રસાદી સ્વરૂપ ઉતરેલા વસ્ત્રોને ધારણ કરે અને જેના કરે બિલકુલ કૃષ્ણ જેવા જ ભાષે, કૃષ્ણનું પ્રતિબિંબ હોય એના જેમ જ, ક્યાંય ફરક નહીં. એ કૃષ્ણમય બની ઉદ્ધવજી એ કૃષ્ણની જેમ જ એની આરાધના ભગવાનની કરતા કૃષ્ણમય બની જીવન જીવતા. અને એ ઉદ્ધવજી જ્યારે પરમ કહેવાય છે હૃદયથી પરમેશ્વરના અનન્ય ભક્ત છે, એવા ઉદ્ધવજી જ્યારે કહેવાય છે યમુના તટે વિહાર કરે છે, ત્યાં જ્યારે વિદુરજીનો ભેટો થાય અને વિદુરજી જ્યારે ક્ષેમ કુશળ પૂછે છે, અને ત્યારે ક્ષેમ કુશળ સાંભળીને ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું. એમને 5 વર્ષની પોતાની બાલ્ય લીલાનું સ્મરણ થયું. અત્યારે તો એ વૃદ્ધાવસ્થાને પહોંચ્યા છે, એટલે એમ કહેવાય કે એમનું જે વૃદ્ધાવસ્થા સુધીનો જે સમય થયો ત્યાં ભગવાનના અનેક જેવા તત્વોની સાથે ભગવાનની લીલાઓનું નિહાળ્યું છે. એટલે ભગવાનના ચિત્તમાં ભગવાનનું સ્મરણ થઈ આવતા એવો વ્યાકુળ થઈ ગયા છે. સમુહૂર્તમ ભૂતુષ્ણિમ કૃષ્ણાંધ્રી સુદયાભૃશમ તીવ્રેણ ભક્તિ યોગેન નિમગ્ન સાધુ નિર્વૃત. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણની મકરંદ સુધાથી તરબોળ થઈને 2 ઘડી તો એમ કહેવાય છે કંઈ પણ બોલી શક્યા નહીં. એટલા બધા એમ કહેવાય છે ભગવત પ્રેમમાં આવૃત, ભગવાન પ્રેમના રસિક છે કે પરમાત્માનું સ્મરણ મનમાં થઈ આવતા. 2 ઘડી અર્થાત 48 મિનિટ જેટલો સમય એ બસ ગળગળા થઈને પરમાત્માના ચિંતનમાં ખોવાઈ ગયા છે. કંઈ બોલી શકતા નથી, બસ ભગવાનમય બની ગયા છે. ગળું આમ કહેવાય ને, હૃદય શુદ્ધિ ગળગળું થઈ ચૂક્યું છે પરમાત્માની સ્મૃતિમાં. તીવ્ર ભક્તિયોગથી તેમાં ડૂબીને તેઓ આનંદ મગ્ન થઈ ગયા, એટલા નિજાનંદમાં આવી ગયા, એટલા તરબોળ થઈ ગયા આનંદ રસની અંદર
કે એની વાત ન કરી શકે, પરમ આનંદમાં આવી ગયા. પુલકોદ્ભિન્ન સર્વાંગો મુંચન મીલદ્રસાસુ ચ પૂર્ણાર્થો લક્ષિતસ્તેન સ્નેહ પ્રસર સંપ્લુત. તેમના આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો છે. આંખો બંધ થઈ ગઈ છે. આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા છે. અશ્રુ પ્રેમના કારણે, લાગણીના કારણે, ભાવાવેશને કારણે જ્યારે હૃદય પોતાના પ્રિય વ્યક્તિનું, પ્રિય દેવનું, પ્રિય તત્વનું ચિંતન કરે, મનન કરે, ત્યારે નેત્રમાંથી એ આનંદ આશ્રુ, પ્રેમ આશ્રુ એટલે પ્રેમ તરીકે અશ્રુ વહેવા લાગે છે. ઉદ્ધવજીને આ રીતે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈ વિદુરજીએ તેમના દર્શન કરી કૃતકૃત્ય માન્યા છે અને પોતે પણ કૃતકૃત્ય થયા છે. કારણ કે આવા ભગવત ભક્તના દર્શન પણ મનુષ્યના જીવનના તમામ પાપ તાપને મટાડી ઈશ્વર ભણી માર્ગ પ્રદર્શિત કરી દે છે. ઈશ્વરનું માર્ગદર્શન, ઈશ્વરનું શરણાગત કરાવી શકે છે. સનકૈર્ય ભગવન લોકાન નૃલોકમ પુનરાગત વિમૃજ્ય નેત્રે વિદુરમ પ્રત્યાહોદ્ભવ ઉત્સ્મયન. થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમ ધામમાંથી ઉતરીને ફરી ધીરે ધીરે પાછા આવ્યા છે. મનની એ પ્રેમમય દશામાંથી પાછા એ પોતાની સ્થિતિને પ્રાપ્ત કર્યા છે. તો કહેવાય છે મનના એ પ્રેમ આવેશમાંથી સહજ સ્થિતિને ધીરે ધીરે પ્રાપ્ત થયા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતા તેમને વિસ્મય થયું કે હું ભગવાનના ધામમાંથી અહીં ક્યાં આવી ગયો. આંખો લૂછીને તે કહેવા લાગ્યા છે. ઉદ્ધવ વાચ, ઉદ્ધવજી કહે છે, કૃષ્ણ દ્યુમણિ નિમ્લોચે ગિર્ણેશ જગ હરેણ કિન્નુના કુશલમ બ્રૂયામ ગત શ્રી સુગ્રેશ્વમ. હે વિદુરજી, ઉદ્ધવજી કહે છે, હે વિદુરજી, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યના અસ્ત થવાથી અમારા ઘરોને કાળ રૂપી અજગર ભરખી ગયો છે. તે શ્રીહીન થઈ ગયા છે. હવે હું એના સા ક્ષેમ કુશળ તમને કહી સંભળાવું. પરમાત્મા હવે સ્વધામ પહોંચી ગયા છે. આ ધરા ઉપરનું પોતાનું કાર્ય નિવૃત્ત કરી પોતાની લીલાને સંકેલી પોતાના ધામ તરફ ઈશ્વર પહોંચી ગયા છે. એટલે એમના ગયા પછી આ મારી મનની સ્થિતિના વર્ણન તમારી આગળ શું કરીએ, કેવી રીતે વર્ણવું કે જેની મય, જેમના આધારે અમારા બધાના જીવો જીવી રહ્યા હતા, હવે એ જીવોના જીવન આધાર હવે વૈકુંઠવાસી થઈ ગયા છે. અહીંથી પાછા પોતાના લોકને પ્રાપ્ત કર્યા છે. એટલે ક્ષેમ કુશળ કઈ સંભળાવું, શું તેમના શું ક્ષેમ કુશળ તમને કઈ સંભળાવું. દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામપી એ સંતો નદી વિદુરહરિમ મીના ઈવોડુપમ. ઓહ, આ મનુષ્ય લોક તો ઘણો જ અભાગ્યો છે. એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીણા છે કે જેમણે નિરંતર શ્રી કૃષ્ણ સાથે રહેવા છતાંય તેમને ઓળખ્યા નહીં. અને ખરેખર એવું જ જ્યારે બનતું હોય, વાસ્તવિકતા છે, જે જેની આખી સમાજમાં, આખી દુનિયામાં નામના ઇજ્જત માન સન્માન હોય, ઘરમાં એની હોતી નથી. એટલે યાદવો કહે છે અમે ખરેખર અભાગ્યા છે. અમારી સાથે જ કૃષ્ણ હોવા છતાં અમે એમને ઓળખી શક્યા નહીં. જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકતી નથી. ઇંગિતજ્ઞા પુરુ પ્રૌઢા એકારામાસ સાત્વતા મૃષભમ સર્વે ભૂતાભાસમસમ્મત. સંકેતને પારખનારા બુદ્ધિમાન યાદવો કહેવાય છે ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા અને શ્રી કૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. દેવસ્ય માયયા સ્પૃષ્ટા હે ચાન્ય દસદાશ્રિતા બ્રાહ્મ્યતે ધીર્ણ તદ્વાક્યૈરાત્મન્યુક્તાત્મનોહરો. અસતના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદાસૂચક વચનો સાંભળીને ભગવત પરાયણ યાદવો બ્રહ્મા પડતા ન હતા. એ ભગવાન જ્યાં સુધી એમની સાથે હતા ત્યારે ભ્રમમાં યાદવો નહોતા પડતા.
પ્રદર્શ્યા તપ્ત તપસામ વિતૃપ્ત દશામ નૃણામ આદાયાંતરમધ્યાદ્યસ્તુ સ્વબિંબમ લોકલોચનમ. જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની લીલા દર્શન લાલસા અને તૃપ્ત કર્યા વિના જ તે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાના ત્રિભુવન મોહન શ્રી વિગ્રહને દેખાડીને અંતર્ધ્યાન થઈ ગયા છે. અને એમ કહીએ કરીને કે એમણે જાણે તેમના નેત્ર જ છીનવી લીધા હોય. યન્મર્તલીલોપૈકમ સ્વયોગમ આયાબલમ દર્શયતા ગૃહીતમ વિસ્માપનમ સ્વસ્ય ચ સૌભગર્દે પરમ પદમ ભૂષણ ભૂષણાંગમ. ભગવાને પોતાના યોગમાયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અનુરૂપ જે દિવ્ય શ્રી વિગ્રહ દેહ પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર હતો કે તેને જોઈને સગળું જગત તો મોહિત જ થઈ ગયું હતું. આખું વિશ્વ, આખું બ્રહ્માંડ આ પરમાત્માના આ કૃષ્ણ વિગ્રહને જોઈ અને મોહમાં પડ્યું હતું, પ્રેમમય પડ્યું હતું. યદ્ધર્મસૂનોર્બતરાજસૂયે નિરીક્ષ્ય દ્રક્સ્વસ્યયનમ ત્રિલોક કાર્સ્તેન ચાધ્યેહ ગતમ વિધાતુર ઓર્વાકસૂતૌ કૌસલમિત્યમન્યત. ધર્મરાજ એમ કહેવાય તેઓ પોતે પણ ચકિત થતા હતા અને સૌભાગ્ય સૌંદર્ય પરાકાષ્ઠા હતી. તેમના આભૂષણો અંગો પરના ઘરેણા જ પણ વિભૂષિત થઈ જતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપના દર્શન પર લોકોની દ્રષ્ટિ પડી, એમના એ નયનાભિરામ પરમ સૌમ્ય સ્વરૂપ પર જ્યારે લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકીને એકમ જ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાને જેટલી ચતુરાઈ છે એ બધી આ જ રૂપ નિર્માણ કરવામાં પૂરી કરી દીધી છે. પરમાત્માનું સ્વરૂપ પરમાત્મા છે ને, એમનું ઐશ્વર્ય, એમનું સ્વરૂપ તો અલૌકિક જ છે. યસ્યાનુરાગ પ્લુતહાસરાસ લીલાવલોક પ્રતિલબ્ધમાના વ્રજ સ્ત્રીયો દિગ્ભીરનુપ્રવૃત્ત દિયોવતસ્તુ કિલ કૃત્ય શેષા. તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદથી અને લીલામય દીપ દ્રષ્ટિથી સન્માનિત થતા વ્રજબાળાઓની આંખો તેમના જ પ્રત્યે ચોંટી જતી હતી. અને કેમ નહીં, જે મોહમય હોય, બાળકને પ્રત્યે મોહમય લીલા કરવા વાળું, ત્યાં દરેક વ્યક્તિનું આકર્ષણ થાય. અને આ તો જગન્નાથ હતા, ઈશ્વર હતા, એની પ્રત્યે કેમ ન કોઈનું આકર્ષણ થાય. એટલે કહેવાય છે ગોપ બાળાઓ સન્માનથી એમની દ્રષ્ટિ એ બાળ્ય લીલા ઉપર ચોંટી જતી હતી. એમના ચિત્ત પણ એવા તલ્લીન થઈ જતા હતા કે તેમના ઘરના કામ કાજ પણ છૂટી જતા હતા પરમાત્માને નિહાળવામાં. જેમ કે કોઈ ગોપી ચૂલા ઉપર દૂધ મૂકીને બેઠી હોય અને કૃષ્ણને નિહાળે તો દૂધ ઉભરાઈ જાય, પણ એનું જે નેત્ર છે, જે દ્રષ્ટિ છે કૃષ્ણને નિહાળવાની, એ ત્યાંથી નિવૃત્ત થતી નથી. સ્વસંતરૂપૈર સ્વિતરૈ સ્વરૂપૈર અભ્યર્ધમાનેષ્વનુકંપિતાત્મા પરાવરેષુ મહદંસયુક્તો યજોપી જાતો ભગવાન યથાગ્નિ. સચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાને જ્યારે પોતાના શાંત સ્વરૂપ મહાત્માઓને પોતાના જ ઘોર રૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુણાભાવથી દ્રવી ઉઠ્યા અને અજન્મા હોવા છતાં પણ પોતાના અંશથી બળરામજીના સ્વરૂપમાં એમની સહિત અને કાષ્ટમાં અગ્નિ પ્રગટ એમ પ્રગટ્યા છે. અર્થાત પ્રગટ થયા, અવતીર્ણ થયા છે, દેવકીના ગર્ભે એમને જન્મ ગ્રહણ કર્યો છે. મામ ખેદયેત્ય દજસ્ય જન્મ વિડંબનમ યદ વસુદેવગે વ્રજે ચ વાસોરિભવ્યાદિવ સ્વયં પુરાદ્વ્યવાસિદ્યનંત વીર્ય. અજન્મા હોવા છતાં
પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરી છે. ઈશ્વર તો અજન્મા છે, એને જન્મની ક્યાં જરૂર છે, પણ છતાંય પોતાના વચનને પાળવા માટે એ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી અવશ્ય જન્મને ધારણ કરે છે. તો અજન્મા હોવા છતાં લીલા કરીને વસુદેવજીના ઘેર દેવકીના ગર્ભથી એમને જન્મ ધારણ કર્યો છે. સૌને અભય આપનારો હોવા છતાં પણ જાણે કંસના ભયથી વ્રજમાં જઈને સંતાવું અને અત્યંત પ્રક્રમી હોવા છતાં પણ કાળ યવન સામેથી મથુરા નગરી છોડીને ભાગી જવું, આ લીલાઓ એમને કરી છે. ઈશ્વરની સામે કોઈ કહેવાય છે સમર્થ છે ઊભા રહેવા માટે, પણ છતાંય કાલ યવનને થી બચવાના પ્રયત્ન કરવા એ લીલા કરી રણછોડ રાય કહેવાના કાલ યવનની બચવાના પ્રયાસથી ત્યાંથી ભાગી ગયા છે, અને ત્યારે રણછોડ રાય કહેવાના છે. ભાગી જવાની લીલા કરી. ભગવાનની આ કેવી અદ્ભુત લીલાઓ છે. જ્યારે હું એમની લીલાઓને યાદ કરું છું ત્યારે તે મને બેચેન કરી મૂકે છે. ભગવાનની અદ્ભુત લીલાઓ છે. ખાસ કરીને કહેવાય છે પરાક્રમી છે, છતાંય કંસથી પોતાની જાતને બચાવવા માટે બાલ્યકાળમાં વ્રજમાં ઉછરે છે. એ જ પરાક્રમી દેવ હોવા છતાંય સામાન્ય એવા કાલ યવનથી બચવા માટે એમ કહેવાય છે એમને રણ છોડીને ભાગવાની લીલાઓ કરી છે. આ લીલા પુરુષોત્તમની લીલા સ્મરણ કરતા જ મનની તો ભાવ ઉત્પન્ન થઈ આવે છે. મન બહુ પ્રેમ વિવળ બની જાય છે, બેચેન બની જાય છે. દૂનોતિ ચેત સ્મરતો મમૈત યદાહ પાદાવભિવંદ્ય પિત્રો તાતાંબ કંસા દુરુસંકિતાનામ પ્રસિદ્ધતમ નો કૃત નિષ્કૃતિનામ. તેમણે દેવકી વસુદેવના ચરણોને વંદન કરીને જે એમ કહ્યું હતું કે હે પિતાજી, હે માતાજી, કંસનો ભારે ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નથી. તમે મારો અપરાધ ધ્યાનમાં ન લેતા મારા પર પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણની આ વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારા ચિત્તને ધમઘોળી મૂકે છે. અને સ્વાભાવિક છે આ પુત્ર વાત્સલ્ય, પુત્રની જે કહેવાય છે ને ફરજ નિભાવવાનો આ એક છે કે માતા પિતાની પર કષ્ટ ના આવવું જોઈએ. તો એના માટે ક્ષમા યાચના કરતા કહે છે કે હે પિતાજી, હે માતાજી, આપને આટલો કષ્ટ પડ્યો અને હું પુત્ર હોવા છતાં પણ કંસના ભયના કારણે આવીને તમને બચાવી નથી શક્યો. એ મારા અપરાધને તમે ક્ષમા કરો. અને જ્યારે આવી વાતો જ્યારે કૃષ્ણ પોતાના માતા પિતાની કરતા હોય ત્યારે ઉદ્ધવજી કહે છે આ વિચાર, આવી સરળતા, આવી સહજતા સાંભળી મારા મનને કહેવાય છે ગમઘોળી મૂકે છે, મારા ચિત્તને હચમચાવી મૂકે છે આવા ભગવાનની આવી લીલાઓ. કોવા અમુસ્યાન્દ્રી સરોજ રેણુમ વિસ્મર્તુમીશિત પુમાં વિજીગ્રન યો વિસ્ફુરદ ભૂવિપટ વિટપેન ભૂમિ ભારમ કૃતાંતેન તીરશ્ચકાર. જેમણે કાળરૂપ પોતાના ભ્રુકુટી વિલાસને પૃથ્વીનો સગળો ભાર ઉતારી લીધો હતો તે શ્રી કૃષ્ણ પાદ પદ્મ પરાગનું સેવન કરનારો એવો કયો મનુષ્ય હોય કે જે તેમને ભૂલી શકે? તો કૃષ્ણની લીલાઓ જેમને નિહાળી હોય, કૃષ્ણની સાથે જેઓ રહ્યા છે, એમને સમજ્યા છે, એને કેવી રીતે ભૂલી શકે? દ્રષ્ટા ભવદ્ભિર્નનુરાજસૂયે ચૈધસ્ય કૃષ્ણં દ્વિષતોપી સિદ્ધિ યામ યોગિના સંસ્પૃહયન્તિ સમ્યક યોગેન કસ્ત્વદ્વિરહં સહેત. તમે બધાએ રાજસુ યજ્ઞ પ્રસંગે પ્રત્યક્ષ જોયું જ છે. ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે તમે બધાએ રાજસુ યજ્ઞ વખતે પ્રત્યક્ષ જોયું જ છે કે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કરનાર શિશુપાલને એવી સિદ્ધિ મળી ગઈ કે તેઓ પામવા માટે મોટા મોટા યોગીઓ પણ યોગ સાધના કરીને સ્પૃહા કરતા રહે છે. તેઓ વીરા ભલા કોણ સહન કરી શકે? શિશુપાલ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે શિશુપાલ પરમાત્માને કહેવાય છે અપશબ્દો બોલે છે અને પોતે પોતાની ફૈબાને વચન આપેલું હતું કે એના 100 અપરાધ માફ કરીશ. અત્યારે 100થી વધારે અપશબ્દોને સહન કર્યા બાદ પરમાત્માએ સુદર્શન દ્વારા શિશુપાલનો વધ કર્યો અને ત્યારે કેવળ શિશુપાલની જે આત્મજ્યોતિ હતી પરમાત્માના ચરણમાં ભળી ગઈ હતી અને એ જે દિવ્ય મુક્તિ મળી છે. શિશુપાલ જેવાને પણ જો મુક્તિ મળી હોય તો એવા પરમાત્માને કોણ ભૂલી શકે? આવા પરમાત્માનો વિરહ
કોણ સહન કરી શકે? તથૈવ ચાન્યે નરલોકવીરા ય આહવે કૃષ્ણ મુખારવિંદમ નેત્રે પિબંતો નયનાભિરામમ પાર્થાશ્રુપાતા પદ્માપુરસ્ય. મહાભારતના યુદ્ધમાં શિશુપાલની જેમ જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોથી ભગવાન શ્રી કૃષ્ણના નયનાભિરામ મુખ કમળ મકરંદનું પાન કરતા હતા. અર્જુનના બાણોથી વિંધાઈને પ્રાણ ત્યાગ કર્યો તે તમામ ભગવાનના પરમ ધામને પહોંચ્યા છે. અને એ તો હકીકત છે કે જે પરમાત્માની સન્મુખ મૃત્યુને પામે છે, જે પરમાત્માને નિહાળતા મૃત્યુને પામે છે, પરમાત્માનું ભાવે કભાવે નામ લેતા મૃત્યુને પામે છે, એ તો વૈકુંઠને પ્રાપ્ત કરે. ગીતાજીમાં કહ્યું છે, અંત સમયે જેવી મતિ, જેવું અંતિમ સ્મરણ, એવી એને મુક્તિ કે એવી જ ગતિ એની થાય છે. એટલે આ બધાના સાથે પરમાત્માથી વિદ્યમાન હતા, એટલે બધાને પરમાત્માના લોકની પ્રાપ્તિ થઈ છે, ભગવદના પરમધામને એવું પામ્યા છે. સ્વયં સ્વસામ્યાતિ સયસ્ત્રધીશ સ્વરાજ્ય લક્ષ્મ્યાપ્ત સમસ્ત કામ બલિમ હરદ્ભિશ્ચિરલોકપાલૈ કિરીટ કોટેતિ તદાપીઠ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણે લોકના અધીશ્વર છે. તેમના જેવું પણ કોઈ જ નથી, તો તેમનાથી ચડિયાતું તો કોણ હોઈ શકે? જો ઈશ્વરની બરાબરી કરવામાં કોઈ સમર્થ નથી, તેમનાથી શ્રેષ્ઠ હોવાની તો વાત જ કલ્પના છે અને મૂર્ખામી ભરી છે. કોણ હોઈ શકે? તેઓ પોતાના સ્વયં સિદ્ધ ઐશ્વર્યથી જ હંમેશા પૂર્ણ કામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલો અનેક પ્રકારની ભેટો લાવીને પોતપોતાના મુકટોના અગ્રભાગથી તેમના ચરણ કમળ મૂકવાની પીઠિકાને પ્રણામ કરતા રહે છે. જ્યાં પગ મૂકવા માટે એક પીઠિકા હોય, પોતાના મસ્તકો મુકુટ દ્વારા એને ઘસતા હોય, એને પ્રણામ કરતા રહે છે. તત્તસ્ય કૈર્યં મલમૃતાનો વિગ્લાપતયદ્ગયદુગ્રસેન તિષ્ઠન નિષન્નમ પરમેષ્ટિદીષ્ણે ન્યબોધયદ્દેવ નિધારયેતિ. વિદુરજી, એ જ ભગવાન શ્રી કૃષ્ણ રાજ સિંહાસન બેઠેલા ઉગ્રસેન સામે સ્વયં ઉભા રહીને નિવેદન કરતા હતા કે હે દેવ, અમારી વિનંતી સાંભળો. વિનંતી કરે છે પરમાત્મા, આખા બ્રહ્માંડનો અખિલ લોકનો રાજા, એ અગ્રસેનની સામે, ઉગ્રસેન સામે બે હાજરી વિનંતી કરે છે. એક સેવક રાજાને નિવેદન કરતો હોય એવી રીતે સ્વયં ત્રિલોકનાથ હોવા છતાં ઉગ્રસેન સાથે આવી સેવક જેવી, કિંકર જેવી નમ્ર વાત કરતા તેનું સ્મરણ થતા ઉદ્ધવજી કહે છે, મારા મનમાં ઉથલ પથલ મચી જાય છે. કેટલું નિર્મળતા! આપણે કહીએ ને હાજરી ડાઉન ટુ અર્થ, આ એકદમ પરમાત્માઓ સહજ સરળ સ્વભાવ. અહોબકીયમ સ્તનકાલકૂટમ જીગાંસયાપાયપયદપ્યવા સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુ ચિત્તામ તતોન્યમ કમ વાદયાલુમ શરણમ વ્રજેમ. પાપીણી પૂતનાએ પોતાના થાનો પર હળાહળ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. પૂતનાનો ઈરાદો શું હતો? કૃષ્ણને પરધામ પહોંચાડવાનો, અને એટલે પોતાના સ્તન ઉપર કહેવાય છે એમને વિષ લગાવી અને બાળકને કૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું. તે પણ ભગવાનની કૃપાથી ભગવાને એના સ્તનપાન કરી, એના પ્રાણનું પાન કરી વૈકુંઠને પ્રાપ્ત કરાવી, એની પરમ ગતિ આપી કે જે દાયને મળવી જોઈએ એને આપી છે. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે જેનું શરણું આપણે લઈએ? પરમ કૃપાળુ ઈશ્વર છે, એના સિવાય કોનું શરણ લેવું જોઈએ? મન્યે સુરાન ભગવતાંસ્ત્રધીસે સંરભ્ય માર્ગાભિનિવિષ્ટ ચિત્તાન એ સંયુગે ચક્ષતાર્ક્ષ્ય પુત્રમ અંશે સુનાભાયુ દમાપપતંતમ. હું અસુરોને પણ ભગવાનના ભક્તો જ માનું છું. કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી કહે છે, હું અસુરોને, દૈત્યોને પણ ઈશ્વરના ભક્ત જ માનું છું, કારણ કે વેરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં લાગેલું રહે છે. ભક્ત તો કદાચ
24 કલાકમાંથી 18 કલાક પરમાત્માનું ચિંતન કરતો હશે, પણ જે એમનો દુશ્મન છે તો 24 કલાક ઈશ્વરના રટણમાં રહેતો હોય છે. એટલે કહે છે અસુરો દૈત્યોને તો પરમ ભગવાનના ભક્ત માનું છે, એમની ભક્તિ એ અલગ પ્રકારની છે. તેમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં જ લીન રહેતું હતું અને તેમણે રણભૂમિમાં સુદર્શન ચક્રધારી ભગવાનને ખભે ચડાવીને વેગે ઉડતા ગરુડજીના દર્શન પણ થયા હતા. વસુદેવસ્ય દેવક્યામ જાતો ભોજેન્દ્ર બંધને ચીકીર્ષુ ભગવાનસ્ય સમભે સમજેનાભિયાચિત. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેમણે સુખી કરવા માટે કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો. અરે ઈશ્વર છે, જેને જન્મવું હોય તો રાજમહેલમાં રાજગાદીમાં ન જન્મે, પણ છતાં એમને વસુદેવ અને દેવકીના ત્યાં જન્મ લીધો, એ પણ કારાવાસની અંદર, જેલની અંદર. ભગવાનની લીલાઓ જુઓ કેટલી અદ્ભુત છે. તતો નંદ વ્રજમીત પિત્રા કંસાદ વિભીત્યા એકાદશ સમાસ્તત્ર ગૂઢાર્ચી સબલે વસત. તે સમયે તેમને પિતા વસુદેવજીએ કંસના ભયને લીધે વ્રજમાં નંદ બાવાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બળરામજીની સાથે 11 વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના પણ પ્રગટ ન થયો. પરિતો વત્સ પૈર્વત્સામ ચારયન વ્યહ રદ્વિભુ યમુનોપવને ક્રુજદ વીજ સંકુલિતાંગ્રીપે. જેના હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓ ટોળે ટોળા વસે છે, તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાયના વાછરડા ચરાવતા, ગોપ બાળાઓની ટોળી સાથે એવું વિહાર કરતા. કૌમારીમ દર્શયન શ્રેષ્ઠામ પ્રેક્ષણીયામ વ્રજૌકસામ રુદન્નીવ હસન મુગ્ધ બાલસિંહાવલોકન. તેમને એવી મનોહર લીલાઓ થતી હતી કે જે વ્રજ સ્ત્રીઓ માટે દર્શનીય બની રહી હતી. જેવી કે તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસી ઉઠતા, તો ક્યારેક સિંહ બાળની જેમ મુગ્ધ નજરે જોયા કરતા હતા. સેવ ગોધનમ લક્ષ્મ્યા નિકેતમ સિત ગોવૃષમ ચારયન્નુગાન ગોપાન રણદ્વેણુ રસી રમત. તેઓ મોટા થયા ત્યારે પોતાનું શોભાની મૂર્તિસમ ગોધન, સાક્ષાત લક્ષ્મીજી જેવી ગાયો અને આકર્ષક શ્વેત વાછરડાઓને ચરાવતા રહીને પોતાના સાથી ગોવાળીઓની વાંસળી વગાડીને રીઝવતા હતા. મધુર કીર્તન, વાંસળીનું વાદન જે મધુરતા અને વાતાવરણમાં નકારાત્મકતાને દૂર કરવા વાળું છે, એ વાંસળીનું વાદન કરવાથી, શ્રવણ કરવાથી પણ ઘણા પ્રકારની માનસિક શાંતિ થાય છે. જે લોકોનું મન બેચેન રહેતું હોય એ લોકો નિત્ય પ્રાતઃકાલ અને સાયંકાલ સાયંકાલે કેદાર રાગમાં અને પ્રાતઃકાલે જો કહેવાય છે કે સારંગની અંદર વાંસળી વાદન સાંભળે તો મન પ્રફુલ્લિત બની રહેતું હોય છે અને આરોગ્ય પણ સારું રહેતું હોય છે. તો પરમાત્મા આ રીઝવતા પોતાના સાથીઓને મુરલી વાદન કરીને. પ્રયુક્તાન ભોજરાજેન માયન કામરૂપિણ લીલિયાવ્યનુદત્તાંસ્તાન બાલ ક્રીડનકાનિવ. તે દરમિયાન જ્યારે કંસ તેમને મારવા માટે કામરૂપી ઘણા બધા માયાવી રાક્ષસો મોકલ્યા, ત્યારે ભગવાને તેમને રમત રમતમાં સહેલાઈથી મારી નાખ્યા. બાળક રમકડાને તોડી ફોડી નાખે છે તેવી જ રીતે આ કૃત્ય પરમાત્માએ કર્યું છે. વિષ્પન્નાન વિષપાનેન નિગૃહ્ય ભુજગાધિપમ ઉત્થાપ્યાયા યદગાવસ્તતોયમ પ્રકૃતિ સ્થિતમ. કાલિય નાગનું દમન કરીને વિષ ભરેલું પાણી પીવાથી મરેલા ગોપબાળોને અને ગાયોને જીવંત કર્યા છે. તેમણે કાલિય નાગ વિનાનું શુદ્ધ પાણી પીવાની સુવિધા પુનઃ પ્રાપ્ત કરી આપી. કાલિય નાગ ઉપર નૃત્ય કરી અને અભય આપીને સમુદ્ર તરફ મોકલી દીધો છે. કારણ કે કાલિય નાગને ગરુડજીનો ભય હતો અને કૃષ્ણ ચંદ્રના ચરણની છાપ એના મસ્તકે જોઈ ગરુડ ભગવાનનો ભક્ત સમજી અને મુક્ત કરી દેશે, એટલે મસ્તક નૃત્ય કરી અને મુક્ત કર્યો છે. અને એક
યમુનાનું જળ પુનઃ પીવાલાયક જન ઉપયોગી બનાવ્યું છે. આયાજયદ ગો સેવન ગોપરાજમ દ્વિજોત્તમય વિત્તસ્ય ચોરુભારસ્ય ચિકીર્ષન સદવ્યયમ વિભુ. ભગવાન શ્રી કૃષ્ણે વૃદ્ધિ પામેલા ધનનો સદવ્યય કરવાની ઈચ્છાથી નંદ બાબા પાસે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા ગોવર્ધન પૂજા રૂપે ગો યજ્ઞ કરાવ્યો હતો. ગોવર્ધન, વર્ધન એટલે વૃદ્ધિ. ગાયોની જ્યાં વૃદ્ધિ થાય, ગાયોનો વિકાસ થાય અને જ્યાં ગાયોનું રક્ષણ થાય એને કહેવાય છે ગોવર્ધન. તો આ ગોવર્ધનની પૂજા કરાવી ગાયોનો કહેવાય છે વિકાસ અને વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કર્યો તો ગાયની પૂજા કરાવી હતી ગોવર્ધન પર્વતના સ્વરૂપમાં. વર્ષતિન્દ્રે વ્રજ કોપાદ ભગ્નમાનેતિ વિહવલ ગોત્રલીલા તપત્રેણ ત્રાતો ભદ્રાનુગૃહ્યતા. હે ભદ્ર, એનાથી પોતાનો માનભંગ થવાને કારણે ઇન્દ્રે જ્યારે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવાના આશયથી મુસળધાર વરસાદ વરસાવ્યો આરંભ કર્યો ત્યારે કરુણાનિધાન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓનું તેમના પશુઓનું રક્ષણ કર્યું છે. અને એ તો હકીકત છે, જ્યારે પણ કોઈ સંકટ આવે ઈશ્વરની શરણમાં જવાથી ઈશ્વર તમામને છત્ર છાયા પૂરી પાડે છે. એ ઈશ્વર પોતાની નિજ નિસરામાં તમામને લે છે. સરચ્છસી કરૈર્મષ્ટમ માનયન રજની મુખમ ગાયન કલપદમ રેમે સ્ત્રીણામ મંડલ મંડન. સંધ્યા વેળાએ જ્યારે આખા વૃંદાવનમાં શરદ ચંદ્રમાની ચાંદની છવાઈ જતી ત્યારે શ્રી કૃષ્ણ તે ચંદ્રમાનું સન્માન કરતા કરતા મધુર ગાન કરતા હતા અને ગોપ મંડળની શોભા વધારતા તેમની સાથે રાસલીલાઓ પણ કરતા, ગોપીઓની સાથે મધુર રાસલીલા કરતા હતા. આ રાસલીલા એટલે પરમ ઈશ્વરની પ્રકૃતિનો પરમ આત્મતત્વ સાથેનું મિલન, ઈશ્વર અને પ્રકૃતિનું તાદાત્મ્ય એકીકરણ સ્વરૂપ પરમ આધ્યાત્મિક ઉત્સવ છે રાસલીલા. ઈશ્વરનો રાસ, ઈશ્વરની લીલા એ અલૌકિક સ્વરૂપ છે. તો આવી લીલાઓ પરમાત્મા કરતા હતા. इति जय जय श्रीमद् भागवते महापुराणे पारमहंस्यां सहितं तृतीयस्कन्धे विदुरोद्धव संवादे द्वितीयः सर्वेषां भक्तानां हितकाम्या श्री कृष्णचन्द्रार्पणमस्तु. बोलिए श्री कृष्णचंद्र देव की जय. श्रीमद् भागवत भगवान की जय.